ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કપાસનો પાક આપણે કઈ રીતે બચાવવો, અત્યારે આપણે કપાસમાં શું માવજત કરવી કે જેને કારણે આપણા કપાસના પાકને ઓછું નુકસાન થાય। તો ખેડૂત મિત્રો, ખાલું ક્યારેક જ પડે છે, 4-5 કલાકનો ગેપ રહે છે, ત્યાં પાછું વરસાદી ઝાપટું આવી જાય છે। તો આ સમયગાળા દરમિયાન આપણે શું કરવું? ખેડૂત મિત્રો, અમારે ગઈકાલે જોરદાર વરસાદ પડ્યો હતો અને આજે બપોર પછી અમે યુરિયા જે નાઇટ્રોજન 46% ખાતર આવે છે તે સિંગલ માત્ર વીઘે 5 થી 8 કિલોની વચ્ચે, નાનો કપાસ છે એટલે ઓછો જથ્થો અમે રાખેલો હતો। અત્યારે પાવર નથી આવતો, બાકી અમે ટપક પિયત પદ્ધતિમાં જ વીઘે 5 કિલોની આસપાસ નાઇટ્રોજન 46% યુરિયા ખાતર ચડાવી દઈએ છીએ। પરંતુ આજે હવે પાવર ક્યારે આવશે તે આપણને ખબર નથી હોતી, કારણ કે અત્યારે વરસાદી માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં છે, એટલે પાવર આવતા 3-4 દિવસ નીકળી જાય અથવા તેનાથી વધારે સમયગાળો થઈ જાય તો આપણે કપાસના પાકમાં હાથેથી વેરીને અમે ખુદ ખેડૂત મિત્રો આજે બપોર પછી નાઇટ્રોજન 46% યુરિયા ખાતર છે તે વીઘે 5 થી 7 કિલોની વચ્ચે નાખી દીધું। અત્યારે ખેડૂત મિત્રો શું છે કે સતત વરસાદ આવે છે એટલે છોડને પાણી લાગી ન જાય એટલા માટે આપણે યુરિયા ખાતર છે અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતર છે, આ બેમાંથી કોઈ એક સારો વિકલ્પ પસંદ કરીને તમારી જરૂરિયાત શું છે કપાસના પાકમાં તેને ધ્યાનમાં રાખીને, મોટો કપાસ હોય તો ખેડૂત મિત્રો 20-20-0-13 જેવા ખાતરો પણ તમે આપી શકો છો। આ ઉપરાંત એમોનિયમ સલ્ફેટ ખાતર આપી શકો છો અથવા તો નાઇટ્રોજન 46% અને સલ્ફર 90% WDG 30 થી વધારે દિવસનો કપાસ થઈ ગયો હોય તો બંને મિક્સ કરીને પણ તમે આપી શકો છો। અમારે હજુ કપાસ નાનો છે, વાવણીમાં વાવેલો છે, તમે વિડીયોમાં ગઈકાલે જોતા જશો કે હજી તો માંડ 2 ઇંચથી 4-5 ઇંચની આસપાસનો કપાસ થયો છે, એટલે માત્ર નાઇટ્રોજન 46% યુરિયા ખાતર એક જ આજે વીઘે 5 થી 7 કિલોની આસપાસ કદાચ અમે આપ્યું હશે। પરફેક્ટ ડોઝ ન હોય, 45 કિલોની જે બેગ આવે છે તે 6.5 વીઘામાં અમારે હજુ રહી ગયો, ત્યાં વરસાદ આવી ગયો। પરંતુ ખેડૂત મિત્રો, જ્યારે ખાલું પડે ત્યારે તમારે જરૂરિયાત હોય તો ખાતર છે તે કપાસના પાકમાં વેરી દેવું જોઈએ હાથેથી, કારણ કે પાવર છે તે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદને લીધે નહીં હોય, એટલે આપણે પાવરની રાહ જોયા વિના આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પૂરતી ખાતરોનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જે ઘટતું હોય તે ખાતર તમે આપી શકો છો। ઉપર છંટકાવમાં તો ખેડૂત મિત્રો હજુ કોઈ એવા ફૂગના કોઈ ડેન્જર રોગ નથી જોવા મળતા। જો પોષક તત્વોની ખામીને લીધે છોડ પીળા પડતા હોય તો 19-19-19 જે ખાતર આવે છે તે 80 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધી, જે આપણો 15 કે 16 લીટરનો જે પંપ આવે છે તેમાં નાખીને તમે છંટકાવ કરી શકો છો। ખેડૂત મિત્રો, આપણે સમયાંતરે હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવી જ માહિતી અમારી પાસે સમય હશે અને કદાચ નહીં હોય તો પણ ખેડૂત મિત્રોને ફાયદારૂપ થશે તેટલા માટે સમય કાઢીને પણ અમે માહિતીઓ ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત છે। તમારા વિસ્તારમાં કપાસના પાકમાં કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તમે કઈ કાળજી કે માવજત કરી રહ્યા છો તે તમે કોમેન્ટમાં જણાવજો। આભાર ખેડૂત મિત્રો।